નમસ્કાર મિત્રો, એસએનટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં આજથી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 6 થી 8 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં અનુમાન છે કે 18 થી 24 ડિસેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા માવઠું થવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે અને જોવા જઈએ તો દીતવા વાવાઝોડાની તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પાંડુચેરીમાં અસર થશે. તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલને વધુમાં કહેવું છે કે 8 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને 5 થી 10 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી છાંટા પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ભાગમાં છાંટા પડી શકે છે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વેગ મળી શકે છે. અંબાલાલ પટેલે વધુ જોવા જઈએ તો કહ્યું છે કે સૂર્ય દક્ષિણાવર્તી જોવા જઈએ તો જશે, તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાન મોટો ફેરફાર આવી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.